હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો અત્યારે વાગ્યા જો સવારના 9 વાગ્યા ને અમે આવ્યા હતા લશ્કર શેડવા માટે, જે આપણે ગાયો ચરવા મૂકી હતી. જો એક ખેતર હારીએ અને એક ખેતર હારીએ, બરોબર. એને તો કમ્પ્લીટ શેડી દીધું, આમાં અને શેડવાનું. તો લેવડો ફટાફટ શેડવાનું ચાલુ કરીએ. ઘરનો આવશી નેપિયર ઘાસ વાટવા હજી આવ્યા નહીં. હડવાને હડવાને લાય ભાઈ રવા દે આડોળ તો બપોર ચડી રહી. બસ હું ભૈલું ને આયા. જો ભૈલું કે મારો ઓટો મારવો, કીધું મારો તાણેનો. જો કાલ ભરી તો આખું કુંડું પાણી ખાલી થઈ ગયું. એટલો બધો જીવડો હોય કારણ પાણી પીવા આવું. હેડવા દે રેસ હાલ. મજા આવે. પહેલા અમે બેઠા હતા ને એટલે બેઠા હતા તો ભૈલું બેહાડા અમારું ઉપર. બસ ઓકે. આ ડફણું લઈ લેજે ભાઈ. એરી આ બધા આઘું કરી દે. હા કે આઘું લાવ. બસ પેલા ભૈલું ને કાઢી મલા એટલે નીકળી જાય ફટાફટ જલ્દી. હા એમ ખેંચી લે. આ બદલાઈ દે. કોઈ મૂકી દે નેકમાં. હા રેડો આવું હેડો. જો બહુ મસ્ત એવું ખેતર છેડાઈ ગયું. હવારમાં અમે જવાનું છે ઘાસ પાવા. જો પડથાળ થઈ ગયો ટોપ. અમાવું કરવાનું ખબર? વાવવાનું બુલેટ ઘાસ. આપણે નેપિયર ઘાસ પેલું છે ને એવું, બરાબર. તો આને શું કરવાનું? પાળીઓ કરી દેવાનો. આપણે જેમ કપાના ઓર કાઢીએ ને એમ ઓર કાઢવાના અને પછી પડી મૂકવાનું. પછી વરસાદ આવે ને એટલે ચોપી દેવાનો. એટલે વરસાદનું એ કે હોઠો જાય ના મજૂરી મારી ના જાય, બરાબર. જો બહુ મસ્ત એવું શેડાઈ ગયું. લેડો તો આમ ઘરનો ચાડી ઉપર આવીએ ને પછી આપણે જઈએ ઘાસ પાવા માટે. જો તો આમ વાર દીધું ઘાસમાં પોણી. અમારા લાલજીભાઈ જો પોણ કર્યું, અમે નાખી દીધું ખાતર. જો કે પહેલું પોણ આ બીજું પોણ આવશે
એક પણ તો પાયું આમાં ખડ પાવાનું જો વરસાદ આવશે ને એટલે બહુ મસ્ત થાય તો અમે પોણ જ કરીએ તો જો 3 પાળીઓ પીધો ને ચેડી 2 બરોબર પછી જવાનું છે ઘેર આજે તો રાત્રે ઘેર હતા ચોક જ અમારે ઘેર રહેવાનું હોય ને તો રોજ રાત્રે ભજનમાં જવાનું હોય હવળ મહેસાણા જિલ્લામાં ગમે તે ગામમાં રોજ પ્રોગ્રામ હોય પણ કોઈક દિવસ ના હોય દાડા ગુરુ મહારાજના આશ્રમ જવાનું તે ત્યાં બેસવાનું 11 વાગ્યા સુધી ચા પાણી કરવાનો ને સત્સંગની વાતો થાય અમારે બીજી કોઈ વાતો ના હોય ભક્તો ને બરોબર એટલે જો અમે 2 પાળીઓ હું ફટાફટ પડી દઈએ ચાલ અંકુ ગેસ લાવતો હોય તો હા હા ઘર બનાવીને પછી ગેસ લાવો એવું મેં ફોરાનું ગેસમાં રાંધવાનું ના એ તો બરોબર હાલ નહીં લેહો હે આ કોણ આવી લ્યા હાય રેલવે આવી તડકાથી લઈ જા સોયલે લઈ જા બળી જાય લેબડા ને ચહેડો ઉનાળો શિયાળો ચાલે તો હોય કણાઈ નું બસ વારમથી જ લેવાનું લેવો તમારે હા પોકું ચમ વારમથી જ લેવાનો હતો હા બસ પીવો તરકાનું એનો વધારે ચમ શું થાય એના હાર પર તાપનું સારું દવા સારું છે બધું હારી બસ તે દવા ને ચા ને હું લેવા દે ચા તો સારો આર્યા ને આ તો આ ફોનમાં ઉતારેલું તે ત્યાં ફરી તો એ સાગારો છો ને મારા ફોનમાં આવું આવ્યું હતું કે તમારે તો ભાઈ તે રાય જબર ઉતારું કે નમ લેજો કીધું જો ભાઈ આજે બની રહી છે ઈડલી ની દાળ ઈડલી ને આની અંદર શું નાખવાના આવે ખીરામાં આ ખીરું તો તૈયાર છે ખાલી દાળ જ તો આજે બનાવી છે ઈડલી આમ કેવી થઈ એ તો ટેસ્ટ કરીએ તાણે ખાવો પડો અને તમારા મનમાં આને રોજ મસ્ત કહો પણ મસ્ત થઈ હોય એટલે મસ્ત જ કહેવી પડે શું કહેવાનું ના સુપર થઈ ગયો અનિલ ભોણો કહેતો નતો કે મોમાં મસ્ત થઈ નહીં હોતી તો તમે મસ્ત કહો પણ મસ્ત હોય ને તમે જો અનિલ કહેતો હતો કે મોમાં ખાવાનું ભાવતું ના હોય તો કે મસ્ત ચીજ ચલો ફટાફટ ફિનિશ કરીએ